સરકારે જાહેર કરેલા 2026-27ના બજેટ પર અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી। 2026-27 બજેટ રજૂ થતા જ વિપક્ષનો તીવ્ર વિરોધ। જનતાની અનેક અપેક્ષાઓ પર સરકારે પાણી ફેરવ્યું હોવાનું પણ અમિત ચાવડાએ કહ્યું। બજેટમાં પાક વીમા યોજનાનો એક શબ્દ પણ નથી। SC/ST સમાજ માટે નહિવત વધારો। અમિત ચાવડાએ બજેટને ખેડૂત વિરોધી ગણાવ્યું। ખેડૂતોને વંચિત વર્ગને નિરાશ કરનારું બજેટ હોવાનું વિપક્ષે કહ્યું। વાતો તો ખૂબ થાય, પણ જે બજેટમાં વધારો થયો 4,08,000 કરોડનું બજેટ વધ્યું, પણ ગુજરાતની જે બહુમતી વસ્તી છે, SC/ST OBC માઇનોરિટી સમાજ, દિવ્યાંગ હોય, વૃદ્ધ હોય, કોઈ વિકલાંગ હોય કે બાકીના જે સમાજને સામાજિક ન્યાયની જરૂર છે, એના માટેના બજેટમાં નહિવત વધારો થયો। જે આશા અપેક્ષા હતી કે વિધવા પેન્શનમાં વધારો થશે, દિવ્યાંગ કે વૃદ્ધના પેન્શનમાં વધારાની માંગનો સ્વીકાર થશે, પણ એના માટેનો એક શબ્દ પણ નાણામંત્રી બોલ્યા નથી।